વંથલી નગરપાલિકાની બેઠક માટે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તેવો આજરોજ આવ્યો અંત. વંથલી પાલિકાના પ્રમુખ પદે રાકેશભાઈ ત્રાંબડિયા તેમજ ઉપપ્રમુખ પદે હુસેનાબેન સોઢા. ભ્રષ્ટાચાર સત્તા પાર્ટીની ખરડાયેલા છબીને ભૂંસી શહેરને વિકાસશીલ બનાવશે પ્રમુખ. વંથલી નગરપાલિકામાં ભારે બહુમતી સાથે સત્તા મેળવનાર ભાજપના સભ્યોની આજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે રાકેશભાઈ ત્રાંબડિયા અને ઉપપ્રમુખ પદ માટે હુસેનાબેન સોઢા નામ સૂચવવામાં આવ્યા હતા, જેમાં ચૂંટાયેલ 20 સભ્યોએ સમર્થન આપતા બંને ઉમેદવારોને પ્રમુખ ઉપપ્રમુખ માટે વિજેતા જાહેર કરાયા હતા. વિજેતા બન્યા બાદ શહેરમાં વિજય સરઘસ યોજાયું હતું. વંથલી નગરપાલિકાના નવા વેરાયેલા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે વંથલીની જનતાને અમે ભારે બહુમતી આપી શાસન સોંપ્યું છે. આ માટે અમો વંથલીની જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી 5 વર્ષ અમો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના સંકલ્પને સાર્થક કરી વંથલી શહેરને વિકાસશીલ બનાવી વંથલી નગરપાલિકાની ભ્રષ્ટાચાર અને સત્તા પલટાની જે છબી ખરડાયેલી છે તેને ભૂંસી વંથલીની જનતાનું વિકાસશીલ વંથલી બનાવી લોકોએ મૂકેલા વિશ્વાસ અને સાર્થક કરવા જનતાને ખાતરી આપી હતી. રિપોર્ટર અલ્સેદ જેઠવા, વંથલી.